વડોદરા શહેરમાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે। તરસાલી વડદલા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલમાં દારૂના નશામાં બાળકોને ભણાવતા શિક્ષક સામે વાલીઓએ તીવ્ર વિરોધ દર્શાવ્યો છે। માહિતી મુજબ સ્કૂલના શિક્ષક વિનોદ બારૈયા દારૂ પીધેલી હાલતમાં ક્લાસમાં પહોંચ્યા હતા। નશાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને વિદ્યાર્થીનીઓ સાથે ખોટી છેડછાડ કર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્કૂલ સ્ટાફે ઘટનાની જાણ થતાં જ કપરાએ પોલીસને બોલાવી હતી। પોલીસ સ્થળ પર પહોંચી શિક્ષકને કસ્ટડીમાં લઈ ગઈ છે। અહીંથી આવેલો છું। મારી છોકરીએ અહીંયા ફરિયાદ કરેલી છે પોલીસ ચોકીમાં સર વિશે દારૂ પી છોકરીને છેડખાની કરેલી છે સરે ને નશાની હાલતમાં છે સર, એટલા માટે અમે અહીંયા પોલીસ ચોકીમાં આવેલા છે। નામ જાણો છો શિક્ષકનું? વિનોદ બારિયા। કઈ રીતે તમને જાણ થઈ કે આ રીતે મેડમે ફોન કર્યો હતો। પહેલો મેડમે પોલીસ ચોકીને મેં ફોન કર્યો। પોલીસવાળા આવીને સરને બેસાડીને લઈ આવ્યા પોલીસ ચોકીમાં ને છોકરીએ પછી ઘરે ફોન કર્યો તો પછી અમે ત્યાંથી ઘરેથી સીધા પોલીસ ચોકીમાં આવ્યા। શું કીધું પોલીસવાળા? શું કહે છે? પોલીસવાળા એમને કહે છે એમના પર એફઆઈઆર ફાડી નાખી છે, હવે ખાલી એફઆઈઆરની કોપી લેવાની બાકી છે ને આ લોકોએ એમની પર કંઈ કલમ લગાવવાના છે। સ્કૂલમાં આ રીતની ઘટના બનતી હોય કઈ નજરે જુઓ છો? શું કહો છો સ્કૂલ વિશે? શું કહેવા? સ્કૂલ વિશે જે આ સર નશાની હાલતમાં આવે તો એ શું શિક્ષણ આપવાના હતા છોકરીને? એટલે આ શિક્ષક આ સ્કૂલમાં જોઈએ ના, એમને ડિસમિસ કરો સ્કૂલમાંથી। અમારી માંગ એ જ છે કે આ સર કોઈ સર બી પીધેલો ના હોવો જોઈએ સ્કૂલના અંદર, જેથી કે તે દારૂ પીને આવે ને છોકરાની જોડે આવી છેડખાની કરે।